નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 26 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। હવામાન સમાચાર। આવનાર 2 દિવસમાં કચ્છ સહિત અનેક સ્થળોએ માવઠું થશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ઠંડીમાં પણ દિન પ્રતિદિન વધારો થતો હોવાનું અનુભવાઈ રહ્યું છે। આટલું જ નહીં, પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પાછલા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે। હવામાન વિભાગે આવતીકાલથી 2 દિવસ માટે વરસાદની આગાહી પણ કરી છે। કાલે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર પણ વધવાનું છે। એટલું જ નહીં, પરંતુ માવઠાના વરસાદ સાથે અત્યારે કરા પડવાની પણ સંભાવના વર્તાવી રહી છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો છે। વાતાવરણમાં પલટો આવતા અત્યારે ખેતીના પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ છે, જેથી જગતનો તાત ચિંતામાં છે। એરંડા, જીરું, ઈસબગુલ, ઘઉં, બટેકા અને રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ આવનારા 2 દિવસમાં વરસાદની આગાહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।